કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે આવર્ત કોષ્ટકમાં રહેલા આવર્તો વિશેનો અભ્યાસ કર્યો અને સમૂહ વિશેનો અભ્યાસ કર્યો. હવે આજના લેક્ચરમાં આપણે આવર્ત કોષ્ટકની રચના અને તેમાં રહેલા તત્વો તેનો અભ્યાસ કરવાનો છે કે કયા સમૂહમાં કયા તત્વો આવશે, કયા આવર્તમાં ક્યાંથી ક્યાં સુધીના તત્વો આવશે, તે બધો જ અભ્યાસ આપણે આજે આ લેક્ચરમાં કરવાનો છે. તો ખાસ અહીંયા ધ્યાન રાખજો, આ આવર્ત કોષ્ટક તમને આખું યાદ રહી જશે એટલે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ઘણી બાબત તમને ખ્યાલ આવી જશે કે આની ઉપરથી ઇલેક્ટ્રોન રચના ઇઝીલી તમે સમજી શકશો. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તે પણ ખ્યાલ આવી જશે. સંયોજકતા કક્ષા કયો અથવા તો બાહ્યતમ કક્ષા કયો, અને ઇઝીલી તમે તેના પરમાણુ ક્રમાંક યાદ રાખી શકો અને કયા તત્વની નીચે કયું તત્વ આવેલું હશે એ પણ ઇઝીલી ખબર પડી જશે. એટલે શું થાય, તમને એક તત્વના ગુણધર્મ ખબર પડી જશે એટલે એની નીચેના રહેલા બધા જ તત્વોના ગુણધર્મો ખબર પડી જાય. કારણ કે આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી એ રીતે જ કરેલી છે કે સમાન ગુણધર્મ હોય તેને એક પ્રકારના સમૂહમાં ગોઠવી દીધા છે. એટલે એકનો આપણે અભ્યાસ કરીએ એટલે બીજા તત્વોનો અભ્યાસ ઓટોમેટિકલી થશે. તો જોઈએ, જો આવર્ત કોષ્ટકની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આપણને ખ્યાલ છે, જો સમૂહની સંખ્યા કેટલી છે, આધુનિક આવર્ત કોષ્ટક પ્રમાણે કુલ 18 સમૂહો છે. અને બીજું આવર્તની સંખ્યા પણ આપણને ખબર છે કે આવર્તની સંખ્યા કેટલી છે, 7. કેટલી છે? 7. તો આપણે એક કામ કરીએ, આખું આવર્ત કોષ્ટક બનાવશું, 18 સમૂહો, 7 આવર્તો, તેમાં રહેલા તત્વો, તેની સંજ્ઞા, તેના નામ શું થાય અને શોર્ટકટમાં એને કઈ રીતે યાદ રાખી શકાય એ બધી બાબત આપણે જોશું. તો સ્ટાર્ટ કરીએ. જો 18 સમૂહ બનાવવાના છે એટલે કે 18 આવી આ રીતે ઊભી લાઈન બનાવવી પડશે. કેટલા બનાવશો? 18 લાઈન ઊભી બનાવવાની. એમ કે 18 સમૂહ છે ટોટલ. કેટલા બનાવવાના છે? આ રીતે 18 ઊભી લાઈન અથવા તો 18 સમૂહ બનાવવાના છે. તો જો 18 સમૂહ આપણે આ રીતે ઊભા દર્શાવી દેશું. તો આ રીતે પહેલાં આપણે 18 સમૂહો દર્શાવશું. પછી આવર્તની સંખ્યા કેટલી છે? 7. તો આપણે આડા 7 આવર્ત પણ બનાવીએ. જો કંઈક આ રીતે બનશે. આ પહેલો આવર્ત થશે, આખો બનાવીએ. આવા કેટલા બનાવવાના છે ટોટલ? 7 આડી લાઈન બનાવવાની છે. 7 આવર્ત છે.
તો આ રીતે ટોટલ 7 આવર્ત અને 18 સમૂહ બનાવવાના છે. આ રીતે તમારે ખાના બનાવી દેવાના, બરાબર. ઊભા કેટલા બનાવવાના છે? 18 અને આડા 7. આ રીતે આખું કમ્પ્લીટ થઈ જાય પછી આપણે તત્વોની ગોઠવણી કરશું. તેની પહેલાં આપણે સમૂહના ક્રમ આપી દઈએ. આને કયો ક્રમ આપશું? 1, આ બીજો સમૂહ, આ ત્રીજો સમૂહ, એવી રીતે 18 સુધી ક્રમ આપશે. પછી આવર્ત, આ પહેલો આવર્ત, આ બીજો આવર્ત, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. આ રીતે આપણે આવર્તના ક્રમ આપશું. હવે જો તત્વોની ગોઠવણી આપણે શરૂ કરીએ તો અહીંયા જે પહેલો સમૂહ છે અને પહેલો આવર્ત છે એમાં પહેલાં આવશે હાઇડ્રોજન. શું આવશે? હાઇડ્રોજન. પછી વચ્ચે ક્યાંય તમારે કાંઈ લખવાનું નથી, સીધા તમારે 18મા સમૂહમાં વહી જવાનું. હાઇડ્રોજન પછી શું આવશે? અહીંયા હિલિયમ. પછી આપણે આગળ વધીએ. જો હાઇડ્રોજન, હિલિયમ, પછી કોણ આવે? લિથિયમ. પછી કોણ આવે? બેરેલિયમ. અહીંયા સુધી લખ્યું. પછી વચ્ચેના 10 ખાનામાં કાંઈ લખવાનું નથી. અહીંયા 11મા ખાનાથી સ્ટાર્ટ કરવાનું. લિથિયમ, બેરેલિયમ, પછી કોણ આવે? બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. 1 થી 10 તત્વો તો તમને આવડે છે. એવી રીતે 1 થી 20 તત્વો, પછી 30 તત્વો, એ રીતે આપણે ગોઠવશું. 30 તત્વો સુધીની ઇલેક્ટ્રોન રચના આપણે ભણી ગયા છીએ. તત્વોના નામ અને સંજ્ઞા તમને ખબર હોવી જોઈએ. હવે જો નિયોન પછી કોણ આવે? પરમાણુ ક્રમાંક 11 આવશે ને. 11 અહીંયાથી સ્ટાર્ટ થાય. સોડિયમ, મેગ્નેશિયમ, અહીંયા વચ્ચે ક્યાંય લખવાનું નથી. પછી કોણ આવે? એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન. 18 તત્વો સુધીના થઈ ગયા. અહીંયા કેટલા પરમાણુ ક્રમાંક સુધી થઈ ગયા? 18. આર્ગોન પછી કોણ આવે? પોટેશિયમ અને કેલ્શિયમ. 20 તત્વો અહીંયા સુધી આપણે ભરી નાખ્યા. હવે 21મું તત્વ છે, અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. તો જો 21મું તત્વ કયું છે? સ્કેન્ડિયમ, પછી 22 ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. 30 તત્વો સુધીની તમને પરમાણુ ક્રમાંક અને તેની સંજ્ઞા પણ આવડે છે, એટલે અહીંયા સુધીના પહેલાં લખી નાખવાના. હવે જે આ ઉપરના ખાના બનાવ્યા છે એને આપણે કાઢી નાખશું. આની જરૂર નથી, આની જરૂર નથી. જો આ પ્રકારનું કંઈક આવર્ત કોષ્ટક આપણને હવે દેખાશે. અહીંયા સુધીના તત્વો 30 સુધીના આપણે લખેલા છે, જે આપણને ખબર છે. તો જુઓ તો 30 સુધીના તત્વો આપણે લખી નાખ્યા. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. અહીંયા સુધીમાં આપણે 30 તત્વોની ગોઠવણી કરી નાખી. હવે બાકીના જે ખાના છે એમાં આપણે તત્વો ગોઠવવાના છે. તો એના માટે હું તમને શોર્ટકટ કી આપીશ, એ પ્રમાણે તમે યાદ રાખશો એટલે ઇઝીલી યાદ રહી જશે. તો જોઈએ, જો પહેલાં વાત કરીએ પહેલા સમૂહની. આ કેટલામો સમૂહ કહેવાય? પહેલો સમૂહ. તો જુઓ, પહેલા સમૂહ માટેની શોર્ટકટ કી આ રીતે છે કે હે, લી, ના, કી, રબ એટલે રૂબિડિયમ, સે, સિઝિયમ,
ફરિયાદ. શું? हेलिना की रब से फरियाद. હું શોર્ટકટમાં અહીંયા લખી નાખું છું. કઈ રીતે લખવાનું? પહેલામાં આવશે હે લી ના કી રબ સે ફરિયાદ. આ રીતે તમે યાદ રાખશો એટલે પહેલો સમૂહ યાદ રહી જશે. પછી આપણે સંજ્ઞા શું છે, નામ શું છે એ પણ આપણે જોશું. હવે આપણે જોઈએ બીજો સમૂહ. તો જુઓ તો બીજા સમૂહની વાત કરીએ તો કંઈક આ રીતે થશે. બેટા માંગે કાર સ્કૂટર બાપ રાજી. શું લખશો? અહીંયા લખી નાખું સાઈડમાં. બેટા માંગે કાર સ્કૂટર બાપ રાજી. ગમે તે તમે લખી શકો. બાપ રોએ બાપ રાજી. બરાબર. અહીંયા રેડિયમ આવશે એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. હવે આ વાત થઈ પહેલા સમૂહની અને બીજા સમૂહની. હવે આગળ વધીએ. જો આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો અને 12મો. 12 સમૂહ પૂરા થાય પછી આ કેટલામો આવશે? 13મો સમૂહ. 13મા સમૂહ માટે લખીએ. જો 13મા સમૂહ માટે શું લખાય? બેંગન આલુ ગાજર ઇન થેલા. બરાબર. આ કેટલામો સમૂહ થઈ ગયો? 13મો સમૂહ છે. પછી આ થઈ જશે 14મો સમૂહ. આ કેટલામો સમૂહ છે? 15મો. 16મો સમૂહ, 17મો સમૂહ અને આ કેટલામો છે? 18મો સમૂહ. 14મા સમૂહની વાત કરીએ. કહે સીતાજી સુનો પ્રભુ. 15મા સમૂહની વાત કરીએ. નાના પાટેકર ऐश्वर्या AS सब बिंदास. બધાય તત્વોના નામ તમને યાદ રહી જશે હમણાં. 16મો સમૂહ ઓલ્ડ સ્ટાઇલ સે ટીપો. 17મો સમૂહ તમને એમનો યાદ રહી જાય. ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન એટેસ્ટાઇન. અને 18મો સમૂહ છે એ નિષ્ક્રિય વાયુનો સમૂહ છે. એમાં શું આવે? હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન અને રેડોન. તો જો આ ડાબી બાજુના જે સમૂહ છે અને જમણી બાજુના જે સમૂહ છે એ તમને ઇઝીલી યાદ રહી જશે. વચ્ચેના પણ આપણે જોશું. આના માટે આપણે શોર્ટકટ કી લખી નાખીએ. શું લખશું? બેંગન આલુ ગાજર ઇન થેલા. જો બેંગન એટલે બી, આલુ એટલે એલ, ગાજર એટલે જી ગેલિયમ, ઇન એટલે ઇન્ડિયમ, થેલા એટલે ટી થેલિયમ. એવી રીતે અહીંયા કહે એટલે કાર્બન, સીતાજી સુનો પ્રભુ. નામ ઉપરથી તેની સંજ્ઞા મળી જશે. જો કહે એટલે કાર્બન, સીતા એટલે સિલિકોન, જી એટલે જર્મેનિયમ, સુનો એટલે ટીન, પ્રભુ એટલે લેડ. આગળ વધીએ. નાના પાટેકર ऐश्वर्या सब बिंदास. પછી ઓલ્ડ સ્ટાઇલ સે ટીપો. પછી આ તો તમારે યાદ રાખી નાખવાના. ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન એટેસ્ટાઇન હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન અને રેડો. આના માટે બનાવી શકાય પણ આ બનાવવાની જરૂર નથી. એમને તમને યાદ રહી જશે 17મો સમૂહ અને 18મો સમૂહ. તો જુઓ આ રીતે આપણે પહેલાં સમૂહના ક્રમ આપી દઈએ. આ કેટલામો સમૂહ થશે? પહેલો સમૂહ, આ બીજો સમૂહ, આ ત્રીજો સમૂહ, ચોથો સમૂહ, 5 6 7 8 9 10 11 અને 12. પછી 13 14 15 16 17 અને 18. તો ટોટલ 18 સમૂહ આપણે લખેલા છે. અને આવર્તનો ક્રમ પણ આપી દઈએ. અહીંયા શું આપીએ? આવર્તનો ક્રમ. પહેલો આવર્ત અહીંયા દર્શાવીએ. આવર્તના ક્રમ આ કયો થશે? પહેલો આવર્ત. પછી આ બીજો, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પાંચમો, છઠ્ઠો અને સાતમો. આવર્ત એટલે શું? તો કે મુખ્ય ક્વોન્ટમ આંક અથવા તો કક્ષા વિશેની માહિતી આપશે. એટલું ક્લિયર થઈ ગયું?
હવે આપણે આગળ વધીએ. જો 21 થી 30 તત્વો છે ને, સ્કેન્ડિયમથી ક્યાં સુધી? ઝિંક સુધી. એ તો તમને આવડે છે કે સ્કેટી, વેક્રો, મેલો, કોની, કોઝી. આ રીતે ન આવડે તો બીજી રીત પણ છે. જો આને બીજી રીતે લખો તો આ રીતે લખાય. જો સચિન तेंदुलकर वर्ल्ड क्रिकेट में फिर से FE એટલે फिर से कोई એટલે कोबाल्ट नया कप जीतेगा. આ રીતે યાદ રાખો તો પણ વાંધો નથી, અને તમને એમનેમ પણ આની રીત આવડે છે એ રીતે યાદ રાખો તો પણ કાંઈ વાંધો નથી. તો જુઓ, ચોથો આવર્ત એ કમ્પ્લીટ થઈ ગયો. પહેલો આવર્ત કમ્પ્લીટ, બીજો આવર્ત કમ્પ્લીટ, ત્રીજો આવર્ત પણ કમ્પ્લીટ, અને આ કયો થયો? ચોથો આવર્ત કમ્પ્લીટ થયો. હવે આપણે પાંચમો અને છઠ્ઠો આવર્ત જોશું. અહીંયા જે સાતમો આવર્ત છે નીચે, એને યાદ રાખવાની જરૂર નથી. આપણે અહીંયા ક્યાં સુધી યાદ રાખશું? છઠ્ઠા આવર્ત સુધી, અને સાતમાના અહીંયા છેલ્લા બે તત્વો ત્યાં સુધી યાદ રાખવાનું છે. હવે જો, હવે આપણે વાત કરશું પાંચમા આવર્તની. પાંચમા આવર્તમાં કઈ રીતે આવશે? જો પહેલાં હું શોર્ટકટ કી લખું, એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે. યારી જરા નિભાના મોત તક रुकावट राह में पड़े अगर कोई. आना उपरथी हमणे आपणे संज्ञा पण लखशुं अने एना पछीनी वात करीए. ला हप्ता वरना, ला हफ्ता वरना, रे उससे इधर, रे उससे इधर, उससे इधर पिटाई और होगी. शू लखशो? पिटाई और होगी. आ तमने याद रही जाए एटला माटे लखीए छीए आ रीते. हवे जोईए. जो यारी उपरथी शुं आवशे? इट्रियम, वाय एनी संज्ञा. जरा एटले झर्कोनियम, निभाना एटले नियोबियम, मोत तक एटले मोलिब्लेडियम. अहींया आवशे टेक्नेशियम. शुं आवशे? रुकावट. रुकावट माटे शुं छे? जो रुकावट माटे लखशुं रुथेनियम, पछी राहम एटले रोडियम, पेलेडियम, अगर एटले सिल्वर, एजी अगर, कोई केडमियम. बराबर. आ रीते तत्वोने याद राखवाना. पछी आपणे आगळ वधीए एनी पछीनुं जो ला एटले के लेंथेनम, होफनियम, पछी आवशे ता एटले आवशे टेंटेनम, वर्ना एटले डबल्यू टंगस्टन, पछी आवे RE एने बोलाय रेनियम, पछी ओस्मियम, इरिडियम, इधर पीटाई, पोलोनियम, ओर एटले ओरम अथवा तो गोल्ड कहेवाय, होगी एटले शुं आवशे? मर्क्युरी. तो आ रीते तमारे संज्ञाओ याद राखवानी छे. अहींया ध्यान राखजो, पीटाई में आवशे प्लेटिनम. शुं लखाय? प्लेटिनम. तो आ वात थई पहेलो, बीजो, त्रीजो, चौथो, पांचमो अने छठ्ठो 6 आवर्त सुधीनी वात थई गई. बराबर. अहीं एक तत्व लखी नाखीए. एक्टिनाइड श्रेणी स्टार्ट थशे एटले AC अहींया स्टार करीए, एक अहींया स्टार आवे. अहींया लेंथेनाइड श्रेणी आवशे, अहींया कई आवे? एक्टिनाइड श्रेणी आवशे. तो आ रीते आपणे आवर्त कोष्टकमां तत्वो गोठवशुं.
અહીંયા ધ્યાન રાખજો, અહીંયા TE નથી, અહીંયા TC છે, ટેકનેશિયમ, બરાબર. તો અહીંયા સુધીમાં આપણે જોયું તો કેટલા તત્વોની ગોઠવણી કરી નાખી છે, તો કે છઠ્ઠા આવર્ત એ કમ્પ્લીટ કર્યો અને સાતમા આવર્તના અહીંયા 3 તત્વો સુધીની ગોઠવણી કરી છે. અહીંયા નીચેના તત્વો તમારે યાદ રાખવાની જરૂર નથી. આગળના જે તત્વો આવશે એમાં અમુક અધૂરા છે કે જે હજી શોધાણા નથી, બરાબર, તે આપણે અત્યારે ધ્યાનમાં લેતા નથી. પણ આટલા જે તત્વો છે એ તમને ખાસ યાદ રહેવા જોઈએ. હવે બીજું આપણે જોઈએ આના પરમાણુ ક્રમાંક શું થાય. તમને પરમાણુ ક્રમાંક 30 સુધીના તો આવડે છે, પણ ગમે તે ક્વેશ્ચન પૂછે કે આ પ્લેટિનમ છે તો એનો પરમાણુ ક્રમાંક શું થાય, ઓરમનો પરમાણુ ક્રમાંક શું થાય, એવી રીતે ટંગસ્ટન હોય તો તેનો પરમાણુ ક્રમાંક શું થાય, કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક તમને પૂછી શકે. તો પરમાણુ ક્રમાંક વિશેનો ખ્યાલ પણ તમને હોવો જોઈએ. તો એક કામ કરીએ, તત્વોના પરમાણુ ક્રમાંક કઈ રીતે મેળવવા અને કઈ રીતે યાદ રાખવા તે જોઈ લઈએ. તો અષ્ટકના નિયમ પ્રમાણે આપણે શું લખીએ છીએ, 2, 8, 8, 18, 18, 32 આ રીતે લખીએ છીએ. તો તમારે શું કરવાનું, જો આખી સિક્વન્સ છે એને તમારે અહીંયાથી લખવાની શરૂ કરવાની. ક્યાંથી લખવાની, અહીંયાથી. 2 જો અહીંયાથી ન લખતા, અહીંયા કંઈ લખવાનું નથી, આ બીજા આવર્તથી લખવાનું. 2 પછી શું આવે, 8, પછી 8, 18, 18 અને પછી શું આવશે, 32. તો જો હવે તમને પરમાણુ ક્રમાંક ઇઝીલી યાદ રહી જશે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય, 1. હવે એમાં તમારે કેટલા ઉમેરવાના છે, તો કે આ 2 ઉમેરી દેવાના. કેટલા, 2. તો ટોટલ કેટલા થશે, 3. તો એ જે વેલ્યુ આવે તે કોનો પરમાણુ ક્રમાંક થશે, લિથિયમનો પરમાણુ ક્રમાંક થાય. હવે જો પાછું તમે શું કરશો, આ 3 છે એમાં કેટલા ઉમેરશો, 8. એટલે જે સરવાળો થાય એ સોડિયમનો પરમાણુ ક્રમાંક થાય. સોડિયમના પરમાણુ ક્રમાંકમાં બીજા તમે 8 ઉમેરો એટલે પોટેશિયમનો પરમાણુ ક્રમાંક મળે. પોટેશિયમના પરમાણુ ક્રમાંકમાં કેટલા ઉમેરવાના, 18. એટલે રૂબિડિયમનો પરમાણુ ક્રમાંક મળે. એવી રીતે આ રીતે તમારે આગળ વધવાનું એટલે તમને શું મળશે, તત્વોના પરમાણુ ક્રમાંક મળી જશે. તો મેળવીએ જો એક પછી એક. હાઇડ્રોજન એટલે 1 પરમાણુ ક્રમાંક, એમાં 2 ઉમેર્યા એટલે 3, જે લિથિયમનો પરમાણુ ક્રમાંક થઈ ગયો. 3 + 8 કેટલા થાય, 11. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11. જો સાચું જ છે, જો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો આવે, 11 જ આવે. એ પ્રમાણે જ આપણે વધીએ છીએ. 11 + 8, 11 ને 8 કેટલા થાય, 19. તો જો પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 જ હોય. 19 + 18 કેટલા થાય, 37. તો રૂબિડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થશે, 37. 37 + 18 કરો. જો 37 + 18 કેટલા થાય, તો કે 7 × 2 = 14 ને 15, 15 5 વધી પડી 1, 3 ને 1 4 ને 1 5. આનો પરમાણુ ક્રમાંક 55 થાય. 55 + 32, 5 ને 2 7, 5 ને 3 8. એટલે આનો પરમાણુ ક્રમાંક કેટલો થશે, 87 થશે. તો જો પહેલા સમૂહના બધા તત્વોના પરમાણુ ક્રમાંક તમને મળી જાય. હવે જો આવર્તની વાત કરીએ, આનો પરમાણુ ક્રમાંક 1 હોય તો આમ આગળ સીધા વધશું તો હિલિયમ આવશે એટલે આનો પરમાણુ ક્રમાંક કેટલો થઈ જશે, 2. તો હવે પહેલો ક્વેશ્ચન એવો બને કે પહેલા આવર્તની અંદર કેટલા તત્વો આવેલા હોય. જો આ પહેલો આવર્ત છે, પહેલા આવર્તની અંદર કેટલા તત્વો આવેલા હોય, તો પહેલા આવર્તની અંદર પ્રારંભિક તત્વ છે હાઇડ્રોજન અને અંતિમ તત્વ છે હિલિયમ. એટલે કે પહેલા આવર્તની અંદર કેટલા તત્વો આવેલા હશે, 2 તત્વો આવેલા હોય. જે આગળ આપણે કોષ્ટક બનાવ્યું છે તેમાં જોઈ પણ ગયા છીએ. હવે આપણે આગળ વધીએ. જો પરમાણુ ક્રમાંક 2 થયો, હવે પાછો અહીંયા એટલે પરમાણુ ક્રમાંક 3, 4, એવી રીતે અહીંયા શું આવશે, પરમાણુ ક્રમાંક 5, 6, 7, 8, 9 અને 10. 10 તત્વોની ગોઠવણી થઈ ગઈ. તો જુઓ તો બીજા આવર્તની અંદર અહીંયા આપણે આવર્ત લખીએ અને અહીંયા લખીએ તત્વોની સંખ્યા કેટલી હોય. બીજા આવર્તની અંદર કેટલા તત્વો હશે, તો કે 8 તત્વો હોય. ગણી લેજો, 1 2, અહીંયા 2 છે ને સામે 6 છે એટલે 8 થઈ ગયા. ત્રીજો આવર્ત જોઈએ, જો ક્યાં સુધી પહોંચ્યા, પરમાણુ ક્રમાંક 10 સુધી. તો અહીંયા આવ્યા એટલે 11, તો આનો કેટલો થશે, 12. પછી આગળ વધીએ આપણે. એલ્યુમિનિયમ એટલે 13, 14, 15, 16, 17 અને 18. આ રીતે લખશું. જો 18 પછી અહીંયા ત્રીજા આવર્તમાંથી ચોથા આવર્તમાં આવશું. 18 પછી જો 19 આવવા જોઈએ. જો અહીંયા આવી ગયું 19.
એટલે આ સાચું છે આખી સિક્વન્સ. 19 પછી શું આવશે? અહીંયા 20, 21. આ પરમાણુ ક્રમાંક લખું છું, જે લાલ પેનથી લખું છું એ બધા શું છે? પરમાણુ ક્રમાંક છે. 24, અહીંયા શું આવશે? 25, 26, 27, 28, 29, 30. એવી રીતે આગળ વધીએ. અહીંયા શું થશે? 31, 32, 33, 34, 35 અને અહીંયા 36. બરાબર. તો જો ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક આવ્યો 36, એટલે અહીંયા ચોથો આવર્ત પૂરો થયો, પાંચમો આવર્ત જો તો અહીંયા 37 આવી ગયું ને, એટલે તમને ખ્યાલ આવી જાય કે આ સાચું છે, ક્યાંય વચ્ચે ભૂલ હોતી નથી. 37 પછી આનો શું આવશે? 38, 39, ઝર્કોનિયમ 40, નિયોબિયમ 41, મોલિબ્લેડન 42, ટેકનેશિયમ 43, રુથિયમ 44, રોડિયમ 45, પેલેડિયમ 46, સિલ્વર 47, કેડમિયમ 48. આ ઇન્ડિયમ કહેવાય. 49, આને કહેવાય ટીન, પરમાણુ ક્રમાંક 50. એન્ટીમની 51, ટિટેનિયમ 52, આયોડિન 53, ઝેનોન કેટલો થાય? 54. તો જો 54 પછી નીચે આવો એટલે અહીંયા 55 આવો જોઈએ, આવે છે જો તો 55 જ આવ્યો અહીંયા. એટલે આખી સિક્વન્સ બરોબર સાચી ચાલે છે. 55 પછી 56, પછી આવશે 57. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા 57 પછી અહીંયા જે મેં સ્ટાર કર્યો છે, 57 પછી બીજા 14 તત્વો હોય એ એફ વિભાગની અંદર આવશે. ક્યાં આવશે? એફ વિભાગની અંદર. એફ વિભાગ હશે આ રીતે, એમાં કેટલા તત્વો આવશે? 14 તત્વો ગોઠવાશે. નીચે પણ આવર્ત કોષ્ટકમાં એક વિભાગ આવશે જેને અહીંયા એફ વિભાગ કહેવાય. કેવો કહેવાય? એફ વિભાગ. એસપીડી વિભાગ હશે, હમણાં જોઈએ. પણ શું અહીંયા જોવાનું? અહીંયા લેન્થેનમ પછી 57 પછીના તત્વો અહીંયા આવશે બધા. બરાબર. એને લેન્થેનાઇડ શ્રેણી કહેવાય. કઈ કહેવાય? લેન્થેનાઇડ શ્રેણી. અને નીચે સેમ અહીંયા એ જ રીતે થશે. એની પછીના તત્વોને કહેવાય એક્ટિનાઇડ. તો જુઓ 57 પછીના તત્વો તો અહીંયા ગોઠવાશે 58, 59, 60, 61, 62, 63, 64. ક્યાં સુધી ગોઠવાશે? 71 સુધી ગોઠવાય. તો અહીંયા હું લખી નાખું જો 58 થી 71 સુધીના તત્વો કે જે ત્રીજા સમૂહની અંદર જ હશે, પણ એ એફ વિભાગના છે એટલે આપણે એને અલગ દર્શાવી દીધેલા છે. તો જો 71 સુધીના ગોઠવાઈ ગયા તો આનો પરમાણુ ક્રમાંક હવે શું આવશે? 72. તો લખીએ અહીંયા શું આવશે? 72, 73, 74, 76. એવી રીતે આગળ વધીએ. બ્યાસી, અહીં શું થઈ જશે? 86. હવે નીચે આગળ શું થવું જોઈએ? 87 થવું જોઈએ તો સાચું. તો જો 87 જ આવે, જોયું સામે 86 આવ્યું તો અહીંયા શું આવે? 87. તો સાચું જ છે. બરાબર. 87 પછી અહીંયા શું આવશે? 88, 89. પછી જો 89 પછીનો અહીંયા મેં સ્ટાર કર્યો છે. અહીંયા પછી બીજા જે 14 તત્વો હોય એ એક્ટિનાઇડ શ્રેણીમાં ગોઠવાય. 89 પછી શું આવશે? જો 90મું તત્વ, એવી રીતે 91, 92, 93 ક્યાં સુધી આવશે? 101, 102 અને 103. 103 સુધીના તત્વો એ બધા અહીંયા ગોઠવાઈ જશે. એટલે લખીએ જો 89 પછીના એટલે કે 90 થી 103 સુધીના તત્વો એ એક્ટિનાઇડ શ્રેણીમાં ગોઠવાય, જે ત્રીજા સમૂહની અંદર જ આવે છે. ખાસ ધ્યાન રાખજો, આની અંદર જ આવી જશે બધા, પણ એને અલગ દર્શાવી દીધા છે. અને 89 પછી અહીંયા શું આવશે? 90. પણ અહીંયા આગળ આપણે વધતા નથી. તો જુઓ, આ રીતે તમે તત્વો, તેની સંજ્ઞા, તેના પરમાણુ ક્રમાંક યાદ રાખી શકો. અહીંયા તમે આ મેથડ યાદ રાખો એટલે તમને પરમાણુ ક્રમાંક બહુ ઇઝીલી ખબર પડી જાય. સેમ આ સાઈડે તમારે નિષ્ક્રિય વાયુ સાઈડ લખવું હોય તોય લખી શકાય. જો અહીંયા કેમ લખશો તમે? સિક્વન્સ કઈ છે? 2, 8, 8 એ પ્રમાણે છે ને. તો જો અહીંયા લખીએ આપણે
આની બાજુમાં જ એક્ઝેક્ટ 2 લખવાનું. 2, 8, 8, 18, 18, 32. તો જો આમાંય પાછું આ રીતે કરીએ તો આનો પરમાણુ ક્રમાંક 2 છે, એમાં 8 ઉમેરીએ તો કેટલા થાય? 10. 10માં 8 ઉમેરીએ કેટલા થાય? 18. 18માં 18 ઉમેરીએ કેટલા થાય? 36. 36માં 18 ઉમેરો એટલે 54 ને 54માં 32 ઉમેરો એટલે 86 થાય. તો આ રીતે પણ તમે યાદ રાખી શકો. ખ્યાલ આવશે તમને? અહીંયા શું કરવું પડે? અહીંયા 2 છે એની આની બાજુમાં લેવા પડે એટલે 2 થી જ આનો પરમાણુ ક્રમાંક થાય. 2 + 8 10, 10 + 8 18, 18 + 18 36, 36 + 18 54 + 32 86. એટલે આ સાઈડથી જો તમારે તત્વોના પરમાણુ ક્રમાંક લખવા હોય તો અહીંયા 2 છે એ તમારે આ જે હિલિયમ છે એની બાજુમાં જ લખવા પડે. પણ અહીંયા થોડુંક શું કરવું પડે? નીચે લખવા પડે. લિથિયમની બાજુમાંથી ક્રમ આપવાનો શરૂ કરવો પડે. તો આ વાત થઈ આવર્ત કોષ્ટકની. બીજું જો અહીંયા મેં તમને એમ કીધું કે આ નીચેનો ભાગ છે F વિભાગ છે, તો આ ઉપરનો જે તમને ભાગ દેખાય છે કે જે સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 છે અહીંયા સુધીનો, તેને S વિભાગ કહેવામાં આવે. કયો વિભાગ કહેવાય? S વિભાગ. આવર્ત કોષ્ટકમાં પહેલો સમૂહ અને બીજો સમૂહ જે વિભાગમાં આવે તેને S વિભાગ તરીકે ઓળખવામાં આવે. એટલે જો અહીંયા લાલ લાઈનથી દર્શાવી દઉં કે પહેલો અને બીજો સમૂહ અહીંયા સુધીના જે તત્વો હોય તેને S વિભાગના તત્વો કહેવાય. બરાબર? આ બધા ક્યાં છે? તો કે S વિભાગના તત્વો. આ બધા તત્વો S વિભાગના, અથવા તો S વિભાગમાં ક્યાંથી ક્યાં સુધીના સમૂહ આવે તો S વિભાગમાં પહેલો સમૂહ આવે અને બીજો સમૂહ, 2 સમૂહ આવે. આ સાઈડ આવીએ જો સમૂહ નંબર 13 થી 18 જે તમને દેખાય છે તેને P વિભાગ કહેવામાં આવે. આ કયો વિભાગ છે? P વિભાગ છે. આને કહેશું P વિભાગ, કે જેની અંદર 13 થી 18 સમૂહ આવેલા હોય. ક્યાંથી ક્યાં સુધીના? 13 થી 18 સમૂહમાં જેનો સમાવેશ થાય તેને P વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જે વચ્ચેનો ભાગ તમને જે દેખાય છે કે સમૂહ નંબર 3 થી સમૂહ નંબર 12, સમૂહ નંબર 3 થી સમૂહ નંબર 12 અહીંયા સુધીના, આને આપણે કહેશું D વિભાગના તત્વો. કેવા કહેવાય? D વિભાગના તત્વો. હવે જો D વિભાગના જે તત્વો છે એ ક્યાંથી ક્યાં સુધીના સમૂહમાં આવે તો શું કહેશું કે સમૂહ નંબર 3 થી સમૂહ નંબર 12 સુધીમાં D વિભાગના તત્વો આવે. S વિભાગમાં તો કે સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 એ S વિભાગના તત્વોમાં આવે. બરાબર? અને જ્યારે આ નીચેનો ભાગ છે 14 તત્વોની 2 લાઈન દર્શાવી છે. એકને આપણે લેન્થેનાઇડ કહીએ છીએ કારણ કે લેન્થેનમ પછી જે સ્ટાર્ટ થતા હોય એને લેન્થેનાઇડ કહેવાય, અને એક્ટિનિયમ પછી જે સ્ટાર્ટ થતા હોય એને એક્ટિનાઇડ તરીકે ઓળખવામાં આવે. બરાબર? જેને F વિભાગ તરીકે ઓળખવામાં આવશે. એટલે આ સાઈડનો વિભાગ છે S વિભાગ થયો. પછી આ 13મા સમૂહથી જે વિભાગ સ્ટાર્ટ થાય છે ક્યાં સુધી? તો કે 18મા સમૂહ સુધી. અહીંયાથી જમણી બાજુનો જે વિભાગ સ્ટાર્ટ થાય છે, બરાબર, આ બધા કેવા કહેવાય? તો કે P વિભાગના તત્વો કહેવાય. આને કેવા તત્વો કહેશું આપણે? P વિભાગના તત્વો. બરાબર? અને આ વચ્ચેનો જે ભાગ દેખાય છે તમને તેને D વિભાગના તત્વો કહેવાય, અને નીચેનો જે ભાગ છે તેને F વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવશે. હવે બીજું જુઓ, આને રોમન પ્રમાણે લખવું હોય તો કઈ રીતે લખાય? પહેલા સમૂહને આ રીતે લખાય, 1A સમૂહ. એવો કહેવાય 1A. કારણ કે પહેલા રોમનમાં પ્રમાણે લખવામાં આવતું હતું કે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક આપ્યું તેમાં ક્રમ આવતા હતા રોમન પ્રમાણે. બીજો સમૂહ છે એને કહેશું 2A. કારણ કે આપણને ખબર છે જો 1 થી 7 સમૂહ છે, 1 થી 7 સમૂહ, એના પાછા 2 ભાગ પડે, A પેટા સમૂહ અને B પેટા સમૂહ. એટલે કે ટોટલ 14 સમૂહ એવા હશે કે એના 2 પેટા પ્રકાર પડે, અને 8મો સમૂહ છે એના 3 ભાગ પડશે. તો જોઈએ જો, આને સમૂહ નંબર 1A, આને કહેવાય 2A રોમન પ્રમાણે. પછી અહીંયા સીધું આગળ જ વધવાનું છે, વચ્ચે ક્યાંય જોવાનું નથી. આને આપણે કહીશું સમૂહ નંબર 3A. આ કયો કહેવાય? 4A. એવી રીતે આ 5A, પછી આવશે 6A,
પછી શું આવે? આ 7 બરાબર. જો 7 સમૂહનો એ વિભાગ આપણે કમ્પ્લીટ કર્યો. 7 સમૂહ છે એનો એ પેટા વિભાગ કમ્પ્લીટ થયો. હવે બી પેટા વિભાગ શરૂ થાય. આના પાછા 7 આવશે ને પ્રકાર. તો અહીંયા જે સમૂહ છે 1 પછી 2, અહીંયા 3 જ આવશે, પણ અહીંયા 3 બી સમૂહ આવશે. પછી શું આવે? 4 બી, પછી આ 5 બી. આ જો રોમન અંક છે તમને આવડવા જોઈએ. પછી આવશે આ 6 બી, પછી 7 બી. પછી આ જે 3 સમૂહ છે 8, 9 અને 10, એ 3 દ્વારા 8મો સમૂહ રચાય છે. કારણ કે આપણે અહીંયા શું કીધું? તો કે 8મો સમૂહ છે એ 3 પેટા સમૂહ ધરાવે. તો 8મો સમૂહ છે એમાં 8, 9 અને 10 3 સમૂહ આવે. હવે બાકી ક્યાંય રહ્યા? જો આપણે અહીંયા 3 થી સ્ટાર્ટ કર્યું હતું, 1 અને 2 બાકી રહ્યા. તો આ 11મો સમૂહ છે એને 1B સમૂહ કહેશું, અને 12મો સમૂહ છે એને 2B સમૂહ કહેવાય. તો આ રીતે તમને રોમનમાં પણ કંઈક ક્વેશ્ચન પૂછે કે તમને પૂછ્યું કે અહીંયા શું આવશે? 6B. તમને એવો ક્વેશ્ચન પૂછો કે 6B સમૂહ છે તો એ સમૂહનો ક્રમ શું હોય? 6. તમને એવો ક્વેશ્ચન પૂછે કે 1B સમૂહ છે તો સમૂહનો ક્રમ કયો થઈ જાય? 11. રોમન અંક તમને આવડવા જોઈએ. હું લખું છું, જો પહેલું 1, પછી શું આવે? 2, 3, 4, 5, 6, 7, 8. આપણે 8 સુધીની જરૂર છે. અહીંયા સુધી યાદ રાખ, બરાબર. આ રીતે તમે રોમન અંક પ્રમાણે 1, 2, 3, 4 એમ સંખ્યા લખી શકો. તો જુઓ, આ લેક્ચરની અંદર આપણે આવર્ત કોષ્ટકની વાત કરી તો ટોટલ 18 સમૂહો બનાવ્યા, 7 આવર્ત બનાવ્યા. એમાંથી પાછા 4 ભાગ પાડી દીધા કે પહેલો અને બીજો સમૂહ છે તેને એસ વિભાગ કીધો, સમૂહ નંબર 13 થી 18 સુધીનાને પી વિભાગ કીધો, સમૂહ નંબર 3 થી સમૂહ નંબર 12 સુધીનાને ડી વિભાગ કીધો, અને નીચે જે આપણે દર્શાવીએ છીએ તેને એફ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. તો તમારે હવે શું કરવાનું? જેટલા તત્વો આપણે અહીંયા દર્શાવ્યા છે આવર્ત કોષ્ટકમાં તે બધા જ અહીંયા જો, આ તો મેં તમને યાદ રહે એટલા માટે હિન્ટ આપેલી છે. આવર્ત કોષ્ટકની અંદર આ રીતે તમારે આવું લખવાનું નથી ક્યાંય નીચે કે યારી જરા નિભાના ને એવું બધું, બરાબર. એવું ક્યાંય તમારે લખવાનું નથી. આ તો તમને યાદ રહે એટલા માટે લખેલું છે. તત્વોના પરમાણુ ક્રમાંક કઈ રીતે મેળવાય એ પણ તમને મેં કીધું કે જો અહીંયા લિથિયમની બાજુથી અષ્ટકના નિયમ પ્રમાણે 2, 8, 8, 18, 18, 32 લખો. 1 ની અંદર 2 ઉમેરો એટલે 3, 3 માં 8 ઉમેરો એટલે 11, 11 માં 8 ઉમેરો એટલે 19, 19 માં 18 ઉમેરો એટલે 37, માં 18 ઉમેરો એટલે 55, એમાં 18 ઉમેરો એટલે 87. તો આ પહેલા સમૂહના પરમાણુ ક્રમાંક મળી જાય. એવી જ રીતે 18મા સમૂહના જો પરમાણુ ક્રમાંક મેળવવા હોય, હિલિયમનો પરમાણુ ક્રમાંક ખબર છે 2, તો અહીંયાથી જ અષ્ટક લખવાનું 2, 8, 8. હિલિયમની બાજુથી સ્ટાર્ટ કરવાનું 2, 8, 8, 18, 18, 32. તો આ 2 છે હિલિયમનો પરમાણુ ક્રમાંક, 2 ને 8 10, 10 ને 8 18, 18 ને 18 36, પ્લસ 18 54, પ્લસ 32 86. તો આ રીતે આપણે આવર્ત કોષ્ટક કમ્પ્લીટ કર્યું કે તેની અંદર કયા કયા તત્વો આવેલા હોય, તેની સંજ્ઞા શું છે, અને આવર્ત કોષ્ટકમાં જે 4 વિભાગ છે એસ, પી, ડી અને એફ એ જોયું. પરમાણુ ક્રમાંક કઈ રીતે યાદ રખાય તે પણ જોયું. હવે આપણે શું કરશું? આગળના લેક્ચરમાં આપણે એક એક સમૂહને લેશું કે એસ વિભાગ, બરાબર, તેમાં રહેલો પ્રથમ સમૂહ, પછી બીજો સમૂહ, તેના વિશે અભ્યાસ કરશું. એવી રીતે ડી વિભાગની વાત કરશું, પી વિભાગની વાત કરશું અને એફ વિભાગની વાત કરશું. તો અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. આ આખું આવર્ત કોષ્ટક છે તેની સંજ્ઞા, પરમાણુ ક્રમાંક, તેના સમૂહનો ક્રમ, રોમન અંક પ્રમાણે સમૂહનો ક્રમ, બધી જ બાબત તમને યાદ રહેવી જોઈએ, બરાબર. એટલે 3 થી 4 વાર તમારે લખવું પડે તો આને લખો, યાદ રાખવાનો પ્રયત્ન કરો અને સતત રિવિઝન કરતા રહેશો એટલે આ આવર્ત કોષ્ટક તમને યાદ રહી જશે.